रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निखिल हेय प्रत्यनीक समस्त कल्याण गुणाकर भगवान सच्चिदानंद रूप श्रीहरि सन्माननीय वंदनीय शुभ स्वरूप समाज माटे प्रेरणा स्वरूप एवं वंदनीय व्यासपीठना चरणों वंदन। व्यासपीठ पर विराजमान महंत लोकेशदास जी महाराज एवं प्रेरणापीठ थी आवेला सौ हरिभक्तों सबने जय गुरुदेव, जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामीनारायण, जय गंगे मैया। मने एवं लगे कि आ बाजू कोई मराठी बैठा है एवं छे कई बधा गुजराती छो तो ठीक है केम के टोपी है ने मराठी में होय छे लगभग आवे। हाँ पण तमने बधाने जोईने बहु आनंद थयो। खरेखर महाराजश्रीए पण आगळ वात करी कि अनुशासन नियमबद्ध અને કટિબદ્ધતા એ જોવી હોય ને તો પ્રેરણાપીઠના હરિભક્તોમાં જોવા મળે છે। આજે તમારી સમક્ષ આવીને તમારા માટે બે સારા શબ્દ કહેવા એવું નથી, પણ ઘણી બધી જગ્યાએ જઈને જ્યારે એક જગ્યાએ સારું જોવા મળે ને સારો ભાવ પ્રતિભાવ સ્વરૂપે વ્યક્ત થાય ને એ અમારી ઉર્મિઓ છે અને એટલે કહીએ છીએ। આજે સન્માનનીય વ્યાસપીઠના માધ્યમથી જ્યારે આપ સૌને પ્રેરણા પ્રાપ્ત થઈ છે, ગુરુદેવ તુલસી બાપા એમની વાતો થતી હતી, એમનું જીવન, એમના સંસ્કારો, એની સુવાસ આજે પણ અહીંયા બેઠેલા દરેક ભક્તના દિલમાં શરીરમાં આજે પણ દેખાઈ આવે છે। આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે, આવડે તો રોશની ન આવડે તો અંધાર છે પુષ્પ મદમદ થતું ને ચાંદની પણ એ જ છે, આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે। આજે મહારાજશ્રીએ પોતાનું જીવન સમાજ માટે અર્પણ કર્યું અને એમની યાદોમાં જ્યારે આજે બેઠા હોઈએ ને ત્યારે દરેક વ્યક્તિના રૂવાડા ખડા થઈ જાય એવું જીવન એ મહારાજશ્રીનું। બસ ભલે પાંચ ભૌતિક શરીર સ્વરૂપે આપણી વચ્ચે નથી, પરંતુ એમના આપેલા મહત્વના સંદેશોને જીવનમાં ધારણ કરવાના છે। મહારાજશ્રીના સ્વરૂપમાં આજે વ્યાસપીઠ ઉપર બેઠા છે એવું મહાન વ્યક્તિમત્વ જે આપણને હંમેશા માટે પ્રેરણા પૂરી પાડશે। અને પ્રેરણા અને પીરાણા જ ને અને પ્રેરણા આ બે શબ્દમાં સામ્યતા છે। સંસ્કૃત ગ્રામેટિકલ ફોર્મ્યુલાસ પ્રમાણે જોઈએ તો પ્રેરણા એટલે મોટિવેશન, ઇન્સ્પિરેશન, માર્ગદર્શન, અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને જોઈને કંઈક ને કંઈક તો માર્ગદર્શન અને પ્રેરણા અવશ્ય પ્રાપ્ત થઈ છે। આજે દુનિયાના ઘણા બધા દેશોમાં ફર્યા પછી જ્યારે અહીંયા આવવાનું થાય, અહીંના ભક્તોના જીવન જોવાનું થાય, તમને જોવાના થાય અને ખરેખર કમ્પેરિઝન કરીએ ને તો તમે નંબર 1 લઈ જાઓ એવા છો। અમારા સંતો માટે તો એવું હોય, દરરોજ જુદા જુદા ઘાટનું પાણી પીવાનું થાય, જુદા જુદા ઘાટના માણસો સાથે મળવાનું થાય, પણ ખરેખર એવું પ્રેરણાદાયક અને માર્ગદર્શનાત્મક જીવન
એ આપ સૌનું છે. અને છેલ્લે મહત્વનો એક સંદેશ આપી દઉં. ગુજરાતીમાં એવું કહેવાય છે, વખાણેલી ખીચડી દાઢે ચોટવી જોઈએ, અને જો ચોટી જાય તો સાજી જાય, ટાંકો કરવા પડે છે. તો એવું ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. આપણે બહુ સારા પણ રસ્તામાંથી ક્યારે આપણે ડાયવર્ટ થઈ જઈએ એનો કોઈ ભરોસો નથી. આ શરીર ભગવાને આપેલું છે. શરીર સાધન છે, આત્મા સાધ્ય છે, અને સાધ્યના માધ્યમથી પરમાત્મા સાધ્ય સુધી પહોંચવાનું છે. સાધન અત્યારે તમે બધા કરી રહ્યા છો સાધક અવસ્થામાં બેસીને. એટલે સાધક, સાધન, સાધ્ય અને સાધના, આ 4 શબ્દને જીવનમાં બરોબર રાખીને એક જીવનના છેલ્લા શ્વાસ સુધી પરમાત્માના પ્રાપ્તિ માટેની સારામાં સારી યાત્રા કરવાની છે. ખૂબ ભાગ્યશાળી છો. ગંગાજીના તટ ઉપર આવીને આવું સરસ મજાનું એક ભક્તિ સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ જીવન યાદ રહે એવું રાખજો. એ તો ગંગાજીના કિનારે ગયા હતા, પણ કરી આવ્યા શું? તો ગંગાજીમાં નાહીને આવ્યા. નાહીને શું કર્યું? તો કે પાપ ધોઈને આવ્યા. હું ઘણી વખત અમેરિકામાં કહું છું કે અમે ખાસ કરીને ગુજરાતના લોકોને ગંગાજીના તટ ઉપર જવાનું બહુ ગમે છે. અને ઘણા બધા એવું કે આખું વર્ષ પાપ કરવાનું ને છેલ્લે ધોઈ આવવાના. એનો કોઈ મિનિંગ નથી. આ છેલ્લા શ્વાસે જો આવો પ્રસંગ આપણને યાદ આવી જાય ને તો પરમાત્માની પ્રાપ્તિ ચોક્કસ થવાની. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ. વેદોમાં કહ્યું અંતે યામતિ સા ગતિ. એટલે છેલ્લા શ્વાસ સુધી આપણને આ ઘડીઓ યાદ આવી જાય. ગંગા કિનારે ગયા હતા અને ખૂબ સરસ મજાનું ભક્તિ સત્ર, એમાં સંતો આવેલા. એમાં પણ વિશેષ સાકેતવાસી જગતગુરુ હંસદેવાચાર્યજી મહારાજ, એમની જન્મ જયંતિ આજે ઉજવી હતી. તો આવા પ્રસંગો યાદ આવી જાય ને તો એ પરમાત્માની પ્રાપ્તિ થાય. ખાસ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એવું કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા મોટા ઉત્સવો થાય, તમે બધા અવગત છો એનાથી. ઘણા બધા એવું પણ કહેતા હોય કે આટલો પૈસો ખર્ચીને શું કામ? પણ સંપ્રદાયમાં એક સિદ્ધાંત છે કે આ પૈસા ખર્ચવા પાછળનો એક મિનિંગ એ છે કે છેલ્લા ક્ષણે જો કદાચ રખેને યાદ આવી જાય કે આ ઉત્સવમાં ગયા હતા, ત્યાં જમવાની મજા આવી હતી, આટલા સંતોના દર્શન થયા હતા, તો છેલ્લી ઘડીએ આ સ્મરણ થવાથી જો જીવાત્માની અવગતિ થવાની હોય તો સદગતિ થાય. એવા હેતુની સાથે કોઈ પણ ઉત્સવને, કોઈ પણ સત્સંગના પ્રસંગને યાદ કરતા રહીશું અને પોતાના જીવનને ધન્યભાગી બનાવીશું. ખરેખર આજે ગંગાના કિનારે આવીને તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. હું તો હજી 2-3 દિવસ પહેલાં જ અમેરિકાથી આવ્યો. જેટલેટ પણ હજી સેટ થયું કે ના થયું, દોડાદોડી છે. આજે અમારું ગ્રુપ પણ આવવાનું છે. 70 હરિભક્તોનું અમારું ત્યાંથી ગ્રુપ આવે છે. અને સાંજે આજે અમે સાકેતવાસી હંસદેવાચાર્યજી મહારાજ, એમનો જન્મોત્સવ પણ ત્યાં સેલિબ્રેટ કરવાના હતા, પણ કેટલાક વિઘ્નોને લીધે આજે સેલિબ્રેટ કરી શકતા નથી. પણ આ યાત્રામાં અમેરિકાના હરિભક્તો સાથે એ જન્મોત્સવ પણ અમે ખૂબ ધામધૂમથી સેલિબ્રેટ કરવાના છીએ આ આવનારા 10 દિવસમાં. તો તમારા બધાના દર્શન થયા. ખૂબ ભાગ્યશાળી છું. ગંગાના તટ ઉપર આવા ભક્તોના, સંતોના દર્શન થાય એનાથી બીજું કોઈ મહદ ભાગ્ય નથી. આજે તમારી વચ્ચે આવીને દર્શન કરીને આ જગ્યાએ મને 2 વચન તમને કહેવાનો જે લાભ મળ્યો એના માટે આપ સૌનો આભાર, મહંતજીનો આભાર. સૌને જય ગુરુદેવ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ.